नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव निदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळश सहित એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બંધ અધિકારમાં કળશ 175 સુધી સ્વાધ્યાય કર્યો છે। કળશ 175માં સૂર્યકાંત મણીનું ઉદાહરણ આપી અને એ વાત કરી કે જેમ સૂર્યકાંત મણી પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, પણ તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે। સૂર્યનું બિંબ પડે છે તો એ અગ્નિરૂપે પરિણમે છે। એ જ રીતે આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, પણ પરસંગ પરદ્રવ્યનો સંગ જ એને એમ કરવામાં નિમિત્ત થાય છે અને એવો વસ્તુનો સ્વભાવ છે। હવે આવા વસ્તુ સ્વભાવને જે જાણે છે એવો જ્ઞાની રાગ આદિકને પોતાના કરતો નથી, એવા અર્થનો આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। અહીંયા આત્માની વાત લીધી કે આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, એટલે પોતાને જે રાગાદિ થાય છે એમાં આત્મા પોતે નિમિત્ત કારણ નથી, પણ પરદ્રવ્યનો સંગ નિમિત્ત કારણ છે। એ વાત 175 કળશમાં આવી અને હવે એમ કહે છે કે એવા વસ્તુ સ્વભાવને જે જાણે છે એવો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી એ રાગાદિકને પોતાના કરતો નથી। જે જાણે છે આવા વસ્તુ સ્વભાવને એવો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી, અને એવા અર્થનો કળશ અને આગળની ગાથા હવે એવી આવવાની છે એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ શ્લોક કહે છે। તો આપણે કળશ 176 લઈએ છીએ। इति वस्तु स्वभावं स्वं ज्ञानी जानाति तेन स रागादीन आत्मनः कुर्यानन्तो भवति कारकः। श्लोकना अर्थमां अहींया कहे छे के इति स्वं वस्तु स्वभावं ज्ञानी जानाति, એટલે કે એવા પોતાના વસ્તુ સ્વભાવને જ્ઞાની જાણે છે। તેન સ રાગાદીન આત્મન ન કુર્યાત, તેથી તે એટલે કે જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી। અત કારક ન ભવતિ, તેથી તે રાગાદિકનો કરતા નથી। જ્ઞાની આત્માના એવા સ્વભાવને જાણે છે, વસ્તુ સ્વભાવને જ્ઞાની જાણે છે, તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, તેથી તે રાગાદિકનો કરતા નથી। જ્ઞાની રાગાદિક થાય છે, પોતાની પર્યાયમાં થાય છે, પોતાના એવા પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે, પણ થાય છે તો એને જાણે છે, એનો સ્વામી થતો નથી, એનો સ્વામી થતો નથી। અને આ વાતને પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં ઘણી સમજાવી છે। તો કળશ 176 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ છીએ।
પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 304, કળશ 176, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ઇતિ સ્વમ વસ્તુ સ્વભાવમ જ્ઞાની જાનાતિ. એવા પોતાના વસ્તુ સ્વભાવને જ્ઞાની જાણે છે. એવા એટલે કે જે કળશ 175માં વાત આવી એ પ્રમાણે. શું વાત આવી? કે ભગવાન આત્મા કેવો છે? તો કે પોતે સ્વયં રાગાદી ભાવે થતો નથી, પણ પરદ્રવ્યના સંગે એવા રાગાદી ભાવે થાય છે. એટલે એવા વસ્તુ સ્વભાવને જ્ઞાની જાણે છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાની ધર્મી એને કહીએ કે જે પોતાના વસ્તુ સ્વભાવને જાણે છે, પોતે અંદર પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવથી ભરેલો ભગવાન હું છું એમ જે જાણે અનુભવે છે તે જ્ઞાની છે. આ શરીર અને સ્ત્રી પુત્ર પુત્રી એ બધા તો ક્યાંય જુદા રહી ગયા, ક્યાંય વેગળા રહી ગયા. અહીં તો કહે છે એક સમયની પર્યાયથી પણ ભિન્ન, એક સમયની પર્યાયથી પણ જુદો, અંદર એક શુદ્ધ ચિદાનંદ રસથી ભરેલો પોતે ભગવાન આત્મા છે. તેને જ્ઞાની જાણે છે એટલે કે અનુભવે છે. હું ભગવાન આત્મા છું એમ એ જાણે છે, એમ એ અનુભવે છે. જેને અંદર અતિન્દ્રિય આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે તે જ્ઞાની, જેમાં વિકાર નથી એવા શુદ્ધ નિરંજન નિર્વિકાર પોતાના વસ્તુ સ્વભાવને જાણે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની અહીંયા તો વાત લીધી છે, ધર્મીની વાત લીધી છે કે જેને એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એવો જ્ઞાની એ પોતાના વસ્તુ સ્વભાવને અનુભવ સહિત જાણે છે. જેને એક વખત એવા અલૌકિક અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું છે એ પોતાના સ્વભાવને જાણે છે, ત્રિકાળી નાયક સ્વભાવને જાણે છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે શું કહ્યું? કે સ્વ સ્વભાવને, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને, પુણ્ય પાપના ભાવને પોતાના કરતો નથી. શું કહ્યું? કે સ્વ સ્વભાવને, પોતાના જેવા સ્વભાવ છે, નિર્મળ પરિણમન છે, એને એ જાણે છે. પોતાના અનંત ગુણને કારણે જેવો પોતાનો સ્વભાવ છે એને એ જાણે છે. એટલે એવો એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જાણતો જ્ઞાની રાગ આદિકને, પુણ્ય પાપના ભાવને પોતાના કરતો નથી. પોતાના કરતો નથી એટલે શું? કે પરલક્ષે એને વર્તમાન દશામાં પુણ્ય પાપના ભાવ એને થાય છે. જ્યારે એને પોતાના સ્વરૂપમાંથી બહાર આવવાનું થયું છે અને એ વખતે પરનું લક્ષ થાય છે, તો એને એવા વર્તમાન દશામાં, વર્તમાન પર્યાયમાં એને એવા પુણ્ય પાપના ભાવ થાય છે. પણ તેમાં તે આત્મબુદ્ધિ કરતો નથી કે આ સારા છે અને એ ધર્મ છે, એમ એ આત્મબુદ્ધિ કરતો નથી. એને પોતાનું સ્વરૂપ નથી સમજતો, એને પોતાથી ભિન્ન જુદા જાણે છે. ધર્મી પુરુષને પર્યાય બુદ્ધિ ઉડી ગઈ છે. એટલે વર્તમાન પર્યાયની અંદર જે પુણ્ય પાપના ભાવ થાય, શુભાશુભ ભાવ થાય છે, એ ભાવથી પોતે જુદો છે, પોતે એ રૂપે નથી, એમ એ પર્યાયનું લક્ષ કરતો નથી અને સ્વનું લક્ષ કરે છે. કે એ પર્યાય એ મારું સ્વરૂપ નહીં, એને પર્યાય બુદ્ધિ ઉડી ગઈ છે અને સ્વભાવ દ્રષ્ટિ અંતરમાં પ્રગટ થઈ છે. તેથી પર નિમિત્તે પર્યાયમાં જે રાગાદી થાય છે તેને તે પોતાના માનતો નથી. બહુ ઉત્કૃષ્ટ વાત કરી દીધી ગુરુદેવે, ઘણી ઊંચી વાત કરી દીધી.
આગળ 305માં પાના ઉપર પણ કહે છે કે શુદ્ધ ચૈતન્ય રસ જ્ઞાન આનંદ રસના અમૃતના સ્વાદિયા જ્ઞાનીને જે પુણ્ય પાપના ભાવ થાય છે તે ઉપર ને ઉપર ભિન્ન તરતા રહે છે. જે શુભ ભાવ કે અશુભ ભાવ થયા એ બધા બહાર જુદા રહ્યા, એટલે કે છે કે એ ઉપર ને ઉપર તરતા રહે છે. એને તો શુદ્ધ ચૈતન્ય રસ નો મહિમા આવ્યો છે એટલે બહારમાં છે ત્યારે પણ એની દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે. શુદ્ધ ચૈતન્ય રસ જ્ઞાન આનંદના રસના અમૃતના સ્વાદિયાને એટલે કે એનો સ્વાદ જેણે માણ્યો છે એવા જ્ઞાનીને શુભાશુભ ભાવ થાય છે, પણ એ બધા પોતાથી જુદા ભિન્ન રહે છે, પણ સ્વભાવમાં પ્રવેશતા નથી. એ ઉપર ઉપર રહ્યા, એ બહારમાં રહ્યા, એ કઈ સ્વભાવમાં પ્રવેશતા નથી. શુભ કે અશુભ ભાવ કાંઈ પોતાના સ્વભાવની વસ્તુ નથી અને પોતાના સ્વભાવમાં એ પ્રવેશ પામતા નથી. એ ક્ષણિક છે, એ તે વખતે થયા પછી એનું કાંઈ નથી. એ તો એ સમયની પર્યાય એવી છે, એમાં એ શુભાશુભ ભાવ થયા છે તો થયા છે, પણ એ પર્યાય તો ચાલી જાય છે, સમય સમય પર્યાય બદલાય છે. અને આ જ્ઞાની તો એ એવા ભાવનો સ્વામી થતો નથી, એવા ભાવને પોતાના માનતો નથી. એનાથી જુદો પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક પડ્યો છે એ તરફ એનું તો લક્ષ્ય છે. જેને પુણ્ય પાપથી અધિક પોતાનો નિર્મળ જ્ઞાન આનંદ સ્વભાવ ભાસ્યો તેની દ્રષ્ટિમાં પુણ્ય પાપના ભાવ ભિન્ન જ રહી જાય છે. અર્થાત એને જ્ઞાની પોતાથી ભિન્ન જાણે છે અને સ્વરૂપમાં ભેળવતા નથી. આગળ કહે છે કે અતઃ કારક ન ભવતી, તેથી તે રાગ આદિના કરતા થતા નથી. કોણ? જ્ઞાની. જ્ઞાની એ શુભાશુભ ભાવ થયા તો એને પોતાના સ્વભાવમાં ભેળવતા નથી, પોતાના સ્વરૂપમાં એને ભેળવતા નથી કે એ મારું સ્વરૂપ છે, એમ નહીં. એનાથી પોતે તદ્દન ભિન્ન રહે છે, એના જાણનારા જ રહે છે, એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એના સ્વામી થતા નથી. તેથી તે રાગ આદિના કરતા થતા નથી, એને પોતાનું કાર્ય સમજતા નથી, પોતે તો એનાથી જુદા છે. જેણે પોતાનો વસ્તુ સ્વભાવ જાણ્યો છે તે ધર્મી પુરુષ રાગાદિનો કરતા નથી, અકર્તા છે. પોતાના વસ્તુ સ્વભાવને જેણે જાણ્યો છે એને તો સમજ પડી ગઈ છે કે પોતાનો સ્વભાવ કેવો છે અને પોતે તેનો કરતા છે. પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, બીજા કોઈનો કરતા નથી. કૃપાળુદેવે આત્માને કરતા કયો છે તેમાં ઘણું સ્પષ્ટ કરી દીધું. અનુભવથી વાત કરી છે કે પોતે સ્વભાવ ભાવના કરતા છે, બીજું કાંઈ કરતા નથી. અને વ્યવહારથી જે રાગ દ્વેષનું કરતાપણું છે એ તો બંધનું કારણ છે, અને એવું રાગ દ્વેષનું કરતાપણું ક્ષણિક છે, અને એ કંઈક સ્વભાવને કારણે થતું નથી. સ્વરૂપના આશ્રય એવું રાગ દ્વેષનું થતું નથી. એ તો પરનું લક્ષ કરતા થાય છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. સ્વને છોડી અને પરનો આશ્રય કરે છે, પરનું લક્ષ કરે છે, તો એવા શુભાશુભ ભાવ થાય છે. અને એ પણ એ સમયની એવી યોગ્યતા છે, એ વખતે ઉપાદાન અશુદ્ધ છે એટલે થાય છે. એ કોઈ કરાવે છે એમ પણ નથી, એને કોઈ કર્મના ઉદયો કરાવે છે એમ નહીં. એ થાય છે ત્યારે કર્મના ઉદય એમાં નિમિત્ત છે એમ કહેવાય, પરંતુ નિમિત્ત ક્યાં કાંઈ કરે છે. ગુરુદેવ કહે છે કે જેણે પોતાનો વસ્તુ સ્વભાવ જાણ્યો છે તે ધર્મી પુરુષ રાગ આદિનો કરતા નથી, અકર્તા છે, અર્થાત જ્ઞાતા જ છે. પર્યાયમાં નબળાઈને લીધે પોતાના પુરુષાર્થમાં એટલી નબળાઈ આવી કે પોતે સ્વમાંથી ચ્યુત થઈને બહાર આવ્યા. એ પુરુષાર્થની નબળાઈ. પુરુષાર્થની નબળાઈ કયા પ્રકારે છે કે પોતે સ્વરૂપમાં જ રહેવા જોઈતા હતા, એને બદલે સ્વરૂપમાંથી બહાર આવ્યા એટલી પોતાની નબળાઈ. પણ એ નબળાઈ ક્યાં છે?
એ દ્રવ્યમાં કાંઈ નબળાઈ નથી, સ્વભાવમાં કાંઈ નબળાઈ નથી. એ નબળાઈ તો પર્યાયમાં છે. એ તો તે સમયની પર્યાયમાં એ નબળાઈ છે એવી એ યોગ્યતા છે. એ યોગ્યતા પર્યાયની યોગ્યતા છે. એટલે એ નબળાઈ જે છે એ તો પર્યાયમાં છે ને એવી એ વખતે યોગ્યતા છે તો શુભાશુભ ભાવ થાય છે. પર્યાયમાં નબળાઈને લીધે જે રાગાદી થાય છે તેના તો જ્ઞાની માત્ર જ્ઞાતા જ છે, એના કરતા નથી. તેમને જે રાગ થાય એ માત્ર જાણેલો પ્રયોજનવાન છે, અર્થાત તે રાગાદીને માત્ર જાણે જ છે, એના કરતા થતા નથી. આ રીતે આ કળશ 176 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આગળ લઈએ. કળશ 176 પછીથી 280 ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની આવે છે. ગાથા 280. ન ચ રાગ દ્વેષ મોહમ કરોતિ જ્ઞાની કષાય ભાવમ વા સ્વયં આત્મનો ન સ તેન કારક તેષા ભાવાનામ. ગુજરાતીમાં ગાથા છે. કદી રાગ દ્વેષ વિમોહ અગર કસાય ભાવો નિજ વિશે જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કારક ઠરે. ગાથાના અર્થમાં કહે છે કે જ્ઞાની રાગ દ્વેષ મોહમ વા કષાય ભાવમ સ્વયં આત્મન ન ચ કરોતિ. જ્ઞાની રાગ દ્વેષ મોહને કે કષાય ભાવને પોતાની મેળે પોતામાં કરતો નથી. રાગ દ્વેષ મોહને કરતો નથી. રાગ એટલે માયા અને લોભ, દ્વેષ એટલે ક્રોધ અને માન, અને મોહ એને કરતો નથી કે કશાય ભાવને કરતો નથી. ક્રોધ માન માયા લોભ એ તો કસાય છે, અને બીજા 9 કસાય, કુલ 25 કસાયો. એ કસાયને જ્ઞાની પોતાની મેળે પોતામાં કરતો નથી. શું કહે છે? જ્ઞાની રાગ દ્વેષ મોહને કે કસાય ભાવને પોતાની મેળે પોતામાં કરતો નથી. તેન સ તેષા ભાવાનામ કારક ન. તેથી તે એટલે કે જ્ઞાની તે ભાવોનો કારક અર્થાત કરતા નથી. જ્ઞાની રાગ દ્વેષ મોહને કે કસાય ભાવને પોતાની મેળે પોતામાં કરતો નથી. તેથી તે જ્ઞાની તે ભાવોનો કારક અર્થાંત કરતા નથી, કરનારો નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે યથોક્ત અર્થાંત જેવું કહ્યું છે તેવું, યથા ઉક્ત એટલે યથોક્ત, યથા ઉક્ત એટલે યથોક્ત, જેમ કહેવામાં આવ્યું છે તેમ, જેવો કહ્યો તેવો. વસ્તુ સ્વભાવને જાણતો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી જ ચ્યુત થતો નથી. વસ્તુ સ્વભાવને જાણતો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી જ ચ્યુત થતો નથી. જો મુક્તિ વાત કરી દીધી. પોતાના વસ્તુ સ્વભાવને જાણનારો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી જ ચ્યુત થતો નથી. તેથી રાગ દ્વેષ મોહ આદિ ભાવ રૂપે પોતાની મેળે પરિણમતો નથી. સ્વભાવથી ચ્યુત થતો નથી એટલે પછી પોતે સ્વભાવ ભાવે જ પરિણમે છે. બીજા રાગ દ્વેષ મોહના ભાવે એ થતો જ નથી. પછી કરતાપણાનો ક્યાં પ્રશ્ન જ રહ્યો? જ્યારે એ પોતે પોતાના શુદ્ધ ભાવથી શુદ્ધ સ્વભાવ ભાવથી ચ્યુત થતો જ નથી, તો પછી એના પરિણમનમાં વિભાવ ભાવ આવે ક્યાંથી? શુદ્ધ સ્વભાવ ભાવે જ પરિણમે છે. જે વસ્તુ સ્વભાવને જાણે છે એવો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી જ ચ્યુત થતો નથી. તેથી રાગ દ્વેષ મોહ આદિ ભાવો રૂપે પોતાની મેળે પરિણમતો નથી. અને
પર વડે પણ પરિણમાવાતો નથી. પર વડે પણ પરિણમાવાતો નથી એટલે કે પર પણ એને એવો પરિણમાવી શકતું નથી. પોતે પોતાની મેળે પરિણમતો નથી અને બીજું કોઈ પણ એને એમ પરિણમાવી શકતું નથી. માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ જ્ઞાની રાગ, દ્વેષ, મોહ આદિ ભાવોનો અકર્તા જ છે એવો નિયમ છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે આત્મા પોતે તો શુદ્ધ જ છે. પોતાને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થયું એવો એ જ્ઞાની થયો ત્યારે એને પોતાના સ્વરૂપને જાણ્યું, પોતાના સ્વભાવને જાણ્યું, વસ્તુનો સ્વભાવ કેવો છે જાણ્યો. તો એમાં એને જણાયું કે આત્મા પોતે તો શુદ્ધ જ છે. દ્રવ્ય દ્રષ્ટિએ અપરિણમન સ્વરૂપ છે. પરિણમન તો પર્યાયનું છે. પરિણમન જે થાય છે એ તો પર્યાયનું છે. અનંત ગુણોનું પરિણમન છે, પણ એ પરિણમન છે એ પર્યાય છે. પરિણમન થઈને જે નવી નવી દશા થાય છે એ પર્યાયની છે. એ વખતે એ ગુણો તો એમ જ રહ્યા છે, દ્રવ્ય તો એમ જ રહ્યું છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ અપરિણમન સ્વરૂપ છે. પર્યાય દ્રષ્ટિએ એ પરિણમન છે અને એ પરિણમનની વાત અહીંયા પંડિતજી કરે છે કે પર્યાય દ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિ રૂપે પરિણમે છે. રાગાદિ રૂપે પરિણમે છે, પણ એમાં પરદ્રવ્યના નિમિત્તથી અને પર્યાયમાં એવું પરિણમન છે. એટલે કે પર્યાય દ્રષ્ટિએ એના પરિણમનને જોઈએ, દ્રવ્ય દ્રષ્ટિને બદલે પર્યાય દ્રષ્ટિ આપણે કરીએ તો આપણને એ પરિણમન દેખાય છે. અને એ પરિણમન એ રાગાદિ રૂપ હોય, શુભાશુભ ભાવ રૂપે હોય ત્યારે પરદ્રવ્યનું નિમિત્ત છે. એ પરદ્રવ્યના નિમિત્તે રાગાદિ રૂપે પરિણમે છે. આ તો પર્યાય દ્રષ્ટિની વાત કરી. પણ દ્રવ્ય દ્રષ્ટિથી તો ભગવાન આત્મા અપરિણમન સ્વરૂપ છે. એ પોતાના શુદ્ધ સ્વભાવ રૂપે જ છે. આગળ કહે છે કે માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો એટલે કે રાગાદિ ભાવોનો કરતા થતો નથી. ઉદયો આવે તેમનો જ્ઞાતા જ રહે છે, માત્ર ઉદયોનો જાણનારો જ રહે છે. શુભ કે અશુભ ભાવ એ ઉદયમાં છે એવો વિકલ્પ આવ્યો છે તો પણ એનો એ જ્ઞાતા જ રહે છે, એનો એ કરતા થતો નથી. અને આ વાતનો પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે. આપણે એ પણ સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકરમાં પાના નંબર 307 ઉપર ગાથા 280 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં કહે છે આવા પોતાના સ્વભાવને જ્ઞાની જાણે છે. હું ચિદાનંદ રસ સ્કંદ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવી આત્મા છું એમ જ્ઞાની જાણે છે. હું જ્ઞાન આનંદરૂપ શુદ્ધ એક આત્મા છું એમ જ્ઞાની જાણે છે. આ પુણ્ય પાપના ભાવ અને પુણ્યના ફળમાં આ સંપત્તિ આદિ મળે એ મારા આનંદનું સ્થાન નથી, પણ અંદર આનંદ સ્વરૂપે જ સદા રહેલો એવો આનંદ ધામ પ્રભુ હું આત્મા છું એમ જ્ઞાની પોતાને જાણે છે, અનુભવે છે. પુણ્યના કારણે જે સંયોગો પ્રાપ્ત થાય એ સંયોગો મારા નથી. અરે આ પુણ્ય પાપના ભાવે મારા નથી, શરીરે મારું નથી, કાંઈ મારું નથી. એનાથી જુદો ભિન્ન હું ભગવાન આત્મા છું. હું સુખનું ધામ છું, આનંદનું ધામ છું, એવો હું આત્મા છું એમ જ્ઞાની પોતાને જાણે છે, અનુભવે છે. જાણે છે એટલું જ નહીં, એવો જ એને અનુભવ પણ છે. આવા પોતાના સ્વરૂપને જાણતો અનુભવતો જ્ઞાની શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતો નથી.
શુદ્ધ સ્વભાવથી ચ્યુત શા માટે ન થાય? એટલા માટે કે એને એમાંથી જે આનંદનો અનુભવ થાય છે એ આનંદના અનુભવને એ અનુભવતો રહે છે, પોતાના સ્વભાવને એ જાણે છે. એટલે પરમાં હવે એને કાંઈ વિશેષપણું લાગતું નથી, પરમાં ક્યાંય એને આશ્ચર્ય લાગતા જ નથી. એમ એ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતો નથી. જેને શુદ્ધ એક ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા જ્ઞાન શ્રદ્ધા ને અનુભવમાં આવ્યો, એનું જ્ઞાન પણ થયું, એની શ્રદ્ધા પણ થઈ અને એ પણ અનુભવ સહિત, તે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવથી ચ્યુત થતો નથી. જેને એવો અનુભવ નથી થયો ને એને આ બધી વાત ન સમજાય, એને બધું આ કાલ્પનિક લાગે. જેને અનુભવ થયો છે એને તો બીજાઓ પ્રત્યે કરુણા થાય છે કે અરે આવા પોતાના શુદ્ધ જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માને, આનંદના ધામને આ લોકો બિચારા જાણતા નથી, એના તરફ લક્ષ પણ કરતા નથી. એમ એવા જ્ઞાનને તો એમના તરફ કરુણા થાય છે. અને આ જે જાણતો નથી એને તેનો વિકલ્પ આવતો નથી, એને તો કલ્પના નથી આવતી કે જ્ઞાની કેવા આનંદને અનુભવી રહ્યા છે. જેને શુદ્ધ એક ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા નું જ્ઞાન થયું અને શ્રદ્ધાન થયું અનુભવ સહિત, એ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવથી ચ્યુત થતા નથી. અર્થાત તેમની દ્રષ્ટિ તો નિરંતર શુદ્ધ એક અખંડ ચિન્હ માત્ર ભાવ ઉપર જ રહે છે, જ્ઞાન માત્ર ભાવ ઉપર જ દ્રષ્ટિ નિરંતર રહે છે. દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ એક ચિન્હ માત્ર ભાવ, એના ઉપર જ એમની દ્રષ્ટિ નિરંતર રહે છે. હંમેશા દ્રષ્ટિ તો પોતાના ત્રિકાળિક નાયક ભાવ ઉપર જ રહે છે. ચૈતન્ય પ્રભુ જ અંદરમાં બિરાજે છે, એનું લક્ષ કરતા, એની દ્રષ્ટિ કરતા, ઉપયોગને ત્યાં લઈ જતા જે અલૌકિક આનંદનું, અતિન્દ્રિય આનંદનું વેદન થયું છે એ એમનો અનુભવ છે, એ અનુભૂતિ છે. અને એ સ્વાનુભૂતિ છે માટે શ્રદ્ધા થઈ છે અને સાથે વિશેષતાથી જ્ઞાન થયું છે પોતાના સ્વરૂપનું. એવી જેમની દશા છે એ પોતે અખંડ ચિન્હ માત્ર પોતાના સ્વરૂપથી ખસતા નથી. નિરંતર એમની દ્રષ્ટિ તો એવા શુદ્ધ અખંડ એક ચિન્હ માત્ર ભાવ ઉપર જ રહે છે. દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ એક ચિન્હ માત્ર ભાવ, એના ઉપર જ એમની દ્રષ્ટિ નિરંતર રહે છે. આવી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું એ જીવાદી પદાર્થોને ને વ્યવહારને જાણતા નથી? જ્ઞાની પોતાના સ્વરૂપ ઉપર નિરંતર દ્રષ્ટિ કરીને રહ્યા છે, તો શું એ આ અજીવાદી પદાર્થોને વ્યવહારને જાણતા નહીં હોય? શું આ બીજું બધું જાણતા નથી? ગુરુદેવે એનો જવાબ આપ્યો છે, કે છે કે અરે ભાઈ, એ સર્વ જાણવા લાયક હો, પણ વસ્તુને પામવામાં એ કાંઈ નથી. નવતત્વને ના બધા છોકાઈના જીવને આ બધાને જાણે કે ન જાણે? ગુરુદેવ કહે છે કે ભાઈ એ ભલે જાણવા લાયક હો, પણ એમાંથી કઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં, સ્વાનુભૂતિ કરવામાં, સ્વને પામવામાં પર પદાર્થો, એ બધો વ્યવહાર, એ બધું કાંઈ નથી. કે છે કે એ સર્વ જાણવા લાયક હો, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ 12મી ગાથામાં આવ્યું, એ જાણવા લાયક હો, પણ વસ્તુને પામવામાં, સ્વરૂપને પામવામાં એ કાંઈ નથી. વસ્તુને પામવા તો પૂર્ણ વસ્તુ જે એક જ્ઞાન અને આનંદનું દળ, તેની દ્રષ્ટિ અને અનુભવ કરવા યોગ્ય છે. બીજું જાણપણું કાંઈ વિશેષ મહત્વનું નથી. પોતાના સ્વરૂપનું લક્ષ કરવું, એકમાત્ર નાયકની જ દ્રષ્ટિ કરવી અને એનો અનુભવ કરવો, એ જ કરવા જેવું છે. બીજું કાંઈ કરવા જેવું નથી. અને બીજું જાણપણું કાંઈ હોય તો પણ એનું કાંઈ મહત્વ રહેતું નથી. દ્રવ્યસુખનો ખૂબ અભ્યાસ હોય, 11 અંગનું જ્ઞાન હોય,
તો પણ પોતાના સ્વરૂપને ન જાણે ત્યાં સુધી એને કાંઈ જાણ્યું નથી, એના જ્ઞાનને જ્ઞાન કહેવાતું નથી. અને એ જ્ઞાન હોય કે ન હોય, પણ પોતાના સ્વરૂપને જે જાણે છે એને સર્વ જાણ્યું છે. એટલે એ બીજું જાણપણું કાંઈ વિશેષ મહત્વનું નથી. એ તો પહેલા ગાથા 276-77 આવી ગયું કે શબ્દશ્રુત આગમો છે તે શબ્દશ્રુત છે, દ્રવ્યશ્રુત છે. તથા જીવાદિ નવ પદાર્થોના સદભાવમાં કે અસદભાવમાં શુદ્ધ આત્માના સદભાવથી જ જ્ઞાન દર્શન છે. અર્થાત શુદ્ધ આત્માના જ આશ્રય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે, બીજા કોઈના આશ્રય નહીં. એ શબ્દશ્રુતના આશ્રય કાંઈ જ્ઞાન થતું નથી કે નવ પદાર્થો ની શ્રદ્ધામાં એ સમ્યક દર્શન નથી. સ્વરૂપને જાણ્યા વિના સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતું નથી. જે સ્વરૂપને જાણે છે એને પછી વ્યવહારથી એમ કહેવામાં આવે કે એવું વ્યવહાર સંકિત પણ છે, પણ નિશ્ચય સંકિત વિના એનું કાંઈ મહત્વ રહેતું નથી. એટલે કહ્યું કે એના સદભાવમાં અથવા તો એના અસદભાવમાં શુદ્ધ આત્માના સદભાવથી જ્ઞાન દર્શન છે. શુદ્ધ આત્માના આશ્રય જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે. એ વાત 276-77 ગુરુદેવે ઘણી સ્પષ્ટ કરી દીધી. એટલે વસ્તુને પામવા માટે એ બધો વ્યવહાર કોઈ રીતે ઉપયોગી થતો નથી. આવો જવાબ આપ્યો. આગળ 308મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અનંત કાળમાં 84ના અવતારમાં રખડી રખડીને જીવે પરિભ્રમણ જ કર્યું છે. કોઈ વાર કદાચિત ભગવાન જીનવરની સ્તુતિ ભક્તિમાં એ લાગ્યો, ક્યારેક એવી ભગવાનની તીર્થંકર ભગવાનની જીનેશ્વર ભગવાનની સ્તુતિ કે ભક્તિ કરી, પણ એને ભગવાન જીનેશ્વરને ઓળખ્યા નહીં, જીનવરને ઓળખ્યા જ નહીં. સમોસરમાં ગયો પણ એ ભગવાનને ઓળખ્યા વગર પાછો આવ્યો. દર્શન કરીને પાછો આવ્યો. શું દર્શન કર્યા? શોભાના બધા દર્શન કર્યા, ભગવાનના દર્શન કર્યા, પણ ભગવાનને ઓળખ્યા નહીં. ભગવાનની સર્વજ્ઞતાનો એણે વિચાર કર્યો નહીં. ભગવાન સર્વજ્ઞ છે, સર્વજ્ઞ છે, બધું જાણે છે એમ બોલ્યા કર્યું, પણ સર્વજ્ઞ કેવી રીતે થયા અને સર્વજ્ઞતાનો જો સ્વીકાર થયો હોય તો પછી એને અકર્તા ભાવ આવ્યા વિના રહે જ નહીં. જીનેશ્વર ભગવાનના સ્વરૂપને એને સૂક્ષ્મતાથી વિચાર્યું જ નથી કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. આમ મોટી મોટી વાતો કરે, તમે ભગવાનની ભક્તિ કરી અને ભગવાનની પૂજા આમ કરી, અને પણ ભગવાનને ઓળખતો તો છે નહીં, શેની શું પૂજા કરે છે તું ભાઈ? જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ છે અને એ સર્વજ્ઞનું સર્વજ્ઞપણું કેવી રીતે છે? એ સર્વજ્ઞપણાનો ક્યારેય વિચાર કરે તો એને ખ્યાલ આવે કે સર્વજ્ઞપણાની અંદર તો ક્રમબદ્ધ પર્યાય છે, અને ક્રમબદ્ધ પર્યાયને કારણે તો અકર્તા ભાવ આવે છે, અને અકર્તા ભાવ આવતા તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે, અને એમ થતા તો સમ્યક દર્શન થાય છે. એટલે સર્વજ્ઞને જે જાણે છે એ તો સમ્યક દર્શન પ્રગટ કરે છે. એને તો જગત પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે, એને તો વિતરાગી પર્યાય થાય છે, વિતરાગી પરિણામ થાય છે. એટલે એમ જીનેશ્વર ભગવાનને ઓળખ્યા જ નહીં. ગુરુદેવ બહુ સરસ વાત કરે છે. એ સ્તુતિ ભક્તિ તો એ કરે છે, અને ભૂતકાળમાં એને ઘણી વાર એવી સ્તુતિ ભક્તિ કરી છે, પણ એને જીનેશ્વર ભગવાનને ઓળખ્યા જ નહીં. અંદર સ્વ સ્વરૂપને જાણ્યા વિના તે ભગવાન જીનવરને યથાર્થ કેમ જાણે? કેમ કે અંદર સ્વ પોતે અને ભગવાન જીનવર બંને એક જ જાતિ છે, બંને એક જ જાતના છે, બંને જ્ઞાન સ્વરૂપ છે. આગળ કહે છે એક ઉદાહરણ આપીને કે જેમ દશાશ્રીમાળી વાણિયાને 2 દીકરા હોય, તેમાં એકને માંડ 100 રૂપિયા પગાર મળતો હોય અને બીજાને કરોડોની સાહેબી હોય, તો પણ બંને દશાશ્રીમાળી તરીકે જ એક જ જાતિના છે. બંને દશાશ્રીમાળી કહેવાય. નાતનું જમણ થાય દશાશ્રીમાળી નાતનું, તેમાં બંને એક જાતના ગણાય, અને બંનેનો સરખો હક નાતમાં જમવાનો બેસવાનો. એટલે ભલે ને પેલો માંડ 100 રૂપિયા કમાય છે અને પેલો કરોડોપતિ છે, છતાં બંને દશાશ્રીમાળી તરીકે એક જાતના છે. તેવી રીતે ભગવાન આત્મા
એની પર્યાયમાં નિગોદથી માંડી ભલે એકેન્દ્રિય આદિ અનેક દશામાં હોય, નિગોદમાં હોય કે એકેન્દ્રિયમાં કે બેઇન્દ્રિયમાં, રસ પર્યાયમાં હોય, પચેન્દ્રિય હોય, સંજ્ઞી હોય, ગમે તે હોય, કોઈ પણ પર્યાયમાં હોય, કોઈ પણ દશામાં હોય, પણ અંદર તો પોતે શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુ જ છે. અને ભગવાન જીનવરની જાત એટલે જીનેશ્વર ભગવાનની જાત અને એની જાતમાં કાંઈ ફેર નથી. પોતે પણ ચૈતન્ય ઘન વસ્તુ છે અને જીનેશ્વર ભગવાન પણ ચૈતન્ય ઘન વસ્તુ છે. એટલે કહે છે કે પોતે શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુ જ છે. ભગવાન જીનવરની જાત અને એની જાતમાં કાંઈ ફેર નથી, એવો જ એનો શુદ્ધ સ્વભાવ છે. આવા શુદ્ધ સ્વભાવની અંતરદ્રષ્ટિ કરીને એમાં જ જેણે એકાગ્રતા અને રમણતા સાધી છે, તે જ્ઞાની, તે ધર્મી પોતાના શુદ્ધ સ્વભાવથી ખસતો જ નથી. જેને શુદ્ધ સ્વભાવની અંતરદ્રષ્ટિ કરી અને એમાં એકાગ્રતા કરી છે અને ત્યાં જ એ ઠર્યો છે, એમાં રમણતા કરે છે, એવું નિશ્ચય ચારિત્ર પણ છે. એવા જ્ઞાની માટે કહે છે કે તે જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી ખસતો જ નથી. તેની દ્રષ્ટિનો દોર એણે પોતાના શુદ્ધ ચૈતન્ય પદમાં જ સ્થિત કર્યો છે. એકમાત્ર સ્વરૂપની જ દ્રષ્ટિ રહ્યા કરે છે. કૃપાળુદેવને એવી સ્વરૂપની દ્રષ્ટિ હતી, ગુરુદેવને એવી સ્વરૂપની દ્રષ્ટિ હતી. ખાતા પીતા ઉઠતા બેસતા દ્રષ્ટિ ત્યાં જ રહેતી હતી. કહે છે આગળ કે સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન જીનેશ્વર દેવે જેવો આત્મા જોયો અને કયો છે, તે એકલા શુદ્ધ જ્ઞાન અને આનંદરૂપી અમૃત રસથી ભરેલો છે. આવો જીનેશ્વર ભગવાને આત્મા જોયો છે અને એમ જ કયો છે. આવો જ એનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે. આવા આત્માના આનંદનો રસ જેણે પીધો છે, તે જ્ઞાનીને હવે પુણ્ય પાપના ભાવમાં રસ નથી. તેને ઇન્દ્રિયના વિષયો પણ વિરસ, ફિક્કા, નિરસ લાગે છે. અતિન્દ્રિય રસનો રસિયો તે હવે આનંદ રસથી ચ્યુત થતો નથી. જ્યાંથી એવો આનંદ આવે છે એવા પોતાના સ્વરૂપથી એ ચ્યુત થતો નથી. જેમ સાકરનો ગાંગડો હોય અને એના ઉપર માખી બેઠી હોય તો એને ઉડાડીએ તો પણ એ ખસતી નથી. સાકરનો ગાંગડો હોય એને ચૂસતી માખી એ સાકરથી ખસતી નથી. તેમ અતિન્દ્રિય આનંદ રસનો રસિયો ધર્મી જ્ઞાની જીવ આનંદ રસકંદ પ્રભુ આત્માથી ખસતો નથી. ભગવાન ત્રિલોકનાથ આને ધર્મ કહે છે. જીનેશ્વર ભગવાન આને ધર્મ કહે છે. પોતાના સ્વરૂપથી જે ચ્યુત થતો નથી એમાં જ રમણતા કરે છે, એને ચારિત્ર કહ્યું. એ નિશ્ચય ચારિત્ર છે. એ જ મોક્ષનો માર્ગ છે. એ જ ધર્મ છે. આગળ 309 પાના ઉપર કહે છે કે આનંદ રસકંદ પ્રભુ આત્મા છે, તેમાં એકાગ્રતા થવી તે ધર્મ છે. ભાઈ અહીં કહે છે કે ધર્મી પુરુષ પોતાના શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવને છોડતો નથી. ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતી નથી. બીજા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી પુરુષ શુદ્ધ સ્વભાવથી જ ચ્યુત થતો નથી. તેથી રાગ દ્વેષ મોહરૂપ અર્થાત શુભાશુભ ભાવ કે ભ્રમણા આદિ ભાવ રૂપે પોતાની મેળે પરિણમતો નથી. સ્વભાવ ભાવથી એ ચ્યુત થતો નથી. ધર્મી પુરુષ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતો નથી, એટલે પછી એને રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા જ નથી. ગમે તેવા સંયોગો હોય બહારમાં તો પણ જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપમાં રહ્યા છે, એમને એ કાંઈ નડતું નથી. ધર્મી જ્ઞાની મુનિ પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં બિરાજતા હોય અને બહાર મોટો રાજાનો મોટો વરઘોડો ચાલ્યો જાય, 1 લાખ માણસ ચાલી જાય તો એમને કાંઈ એમાં જોવા કરવા માટે ઉભા થવાનું ઉઠવાની જોવું એવું કાંઈ થતું જ નથી.
એ તો પોતાના સ્વરૂપમાં જ હોય છે. એમને તો ખ્યાલ નથી હોતો કે એવો મોટો વરઘોડો પ્રોસેશન ચાલી ગયું, ખબર નથી હોતી. એવા પોતાના સ્વરૂપને વિશે લીન થઈ જાય છે. અહીંયા તો દ્રષ્ટિના વિષય તરીકે વાત લીધી છે કે ધર્મી પુરુષ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતો નથી. તેથી રાગ દ્વેષ મોહરૂપ અર્થાત શુભાશુભ ભાવ કે ભ્રમણા આદિ ભાવરૂપે પોતાની મેળે પરિણમતો નથી. પોતાની મેળે એવા શુભાશુભ ભાવે એ થતો જ નથી. શુદ્ધ સ્વભાવના રસને લઈને સ્વભાવપણે ચૈતન્યપણે પરિણમે છે. ત્યાં એકાગ્રતા કરી છે એટલે પછી પોતાનું પરિણમન શુભાશુભ ભાવે થાય જ નહીં. સ્વભાવના રસને લઈને સ્વભાવપણે ચૈતન્યપણે પરિણમે છે. એવો સ્વભાવ છે અને એની દ્રષ્ટિ કરીને એમ જ પરિણમન થાય છે. વિતરાગી પર્યાય થઈ રહી છે. એ પોતાના કારણે છે. પોતે પોતાની મેળે બીજી રીતે પરિણમતો નથી, માત્ર સ્વભાવ ભાવે જ પરિણમે છે. એવો જ સ્વભાવ છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એટલે પોતાની મેળે તો એ શુભાશુભ ભાવે પરિણમતો જ નથી. શુદ્ધ સ્વભાવના રસને લઈને, શુદ્ધ સ્વભાવનો જે રસ છે એનો અનુભવ થયો છે એટલે એવા સ્વભાવપણે ચૈતન્યપણે પરિણમે છે. પણ રાગ દ્વેષ આદિ વિકારપણે તે પોતાની મેળે ત્રણ કાળમાં પરિણમતો નથી. વળી કહે છે કે અને પર વડે પણ પરિણમાવાતો નથી. પર વડે પણ પરિણમાવાતો નથી એટલે બીજા પણ એને એમ શુભાશુભ ભાવે પરિણમાવી શકતા નથી. કહે છે કે જુઓ ભાષા, એ તો પોતે પરિણમે તો પર વડે પરિણમાવાય છે એમ પર નિમિત્ત દેખીને વ્યવહારથી કહેવાય, પણ પર વસ્તુ એને બળજોરીથી પરિણમાવે છે એમ નથી. એટલે પર વડે પરિણમાવાતો નથી. પર વડે પરિણમાવાતો નથી એટલે પોતે જ પરિણમતો નથી ત્યારે પર નિમિત્ત પણ ત્યાં નથી એમ અર્થ છે. પોતે જ પરિણમતો નથી ત્યારે પર નિમિત્ત પણ ત્યાં નથી એમ અર્થ છે. જો નિમિત્ત ત્યારે જ કહેવાય, નિમિત્ત ત્યારે જ કહેવાય કે જો કાર્ય થાય અને એ હાજર હોય તો નિમિત્ત કહેવાય. પણ એવું કાર્ય ન થાય તો એ પર પદાર્થને કાંઈ નિમિત્ત કહેવાતું નથી. અહીંયા જે આ કહ્યું છે ને એ વાતને સમજવા જેવી છે. ગુરુદેવે શું કહ્યું કે એટલે પોતે જ પરિણમતો નથી ત્યારે પર નિમિત્ત પણ ત્યાં નથી એમ અર્થ છે. પર નિમિત્ત નથી એટલે શું એને જરાક સમજવાનું છે. પોતે પરિણમતો નથી એટલે એવું કાર્ય થતું જ નથી. શુભાશુભ ભાવરૂપ પરિણમવાનું થતું જ નથી એટલે પછી બારમાં જે છે એને નિમિત્ત કહેવાતું નથી. એટલે એ પર નિમિત્ત પણ ત્યાં નથી એમ કહ્યું. રોટલી થઈ નથી તો પછી તકિયો વેલણ કે એ રોટલી કરનાર બેન છે એને નિમિત્ત કહેવાય નહીં. લોટ પડ્યો છે પણ રોટલી જો બની નથી તો એ બધા ભલે રહ્યા પણ એને નિમિત્ત કહેવાય નહીં. રોટલી બને તો એ બધાને નિમિત્ત કહેવાય, પણ રોટલી બની જ નથી, કાર્ય થયું જ નથી તો પછી નિમિત્ત ક્યાં રહ્યું? એટલે અહીંયા એ વાત એ રીતે કરી છે કે નિમિત્ત ત્યાં નથી. એનો અર્થ શું કે એ પરિણમન થતું જ નથી. પોતે જ પરિણમતો નથી, પોતાના સ્વભાવમાં જ રહ્યો છે. આનંદ રસકંદતાનો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે. એના આનંદના ભાવે જે રહ્યો છે, શુભ કે અશુભ ભાવે થતો જ નથી. એટલે બાહ્યમાં જે કંઈ છે એ નિમિત્ત બનતું નથી. પણ એ સ્વનું લક્ષ છોડી અને શુભાશુભ ભાવે પરિણમે તો પછી જે હોય હાજરમાં એને નિમિત્ત કહેવાય. તો એ નિમિત્ત થાય. એટલે ગુરુદેવે એ વાત લીધી છે અહીંયા કે એટલે પોતે જ પરિણમતો નથી ત્યારે પર નિમિત્ત પણ ત્યાં નથી એમ અર્થ છે. પરમેશ્વરનો માર્ગ ખૂબ સૂક્ષ્મ છે. આગળ કહે છે ગુરુદેવ કે જેને સ્વ સ્વરૂપમાં રસ જાગૃત થયો છે તેને પરમાં કે પુણ્યમાં રસ નથી. તેથી તે રાગ દ્વેષ મોહના ભાવપણે પરિણમતો નથી. ધર્માત્માને બહારમાં પુણ્યમાં કે પુણ્યના ફળમાં સ્વર્ગ આદિના વૈભવમાં ક્યાંય સુખ બુદ્ધિ થતી નથી. ચક્રવર્તી રાજ છોડીને ચાલ્યા જાય છે ને એમાં એને કાંઈ સુખ બુદ્ધિ થતી નથી. 310મા પાના ઉપર હવે ગુરુદેવ કહે છે કે જુઓ આમાં બે બોલ લીધા છે.
એક તો ધર્મી પુરુષ પોતાની મેળે રાગ દ્વેષ મોહ આદિ ભાવે પરિણમતો નથી, અને બીજું પર વડે પરિણમાવાતો નથી. જેણે આત્માના શુદ્ધ વિતરાગ સ્વભાવને જાણ્યો અને અનુભવ્યો છે, તેની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ પર નિરંતર હોવાથી તેને જ્ઞાનમય પરિણમન જ છે. નિરંતર દ્રષ્ટિમાં પોતાનો શુદ્ધ સ્વભાવ જ છે, જ્ઞાયક ભાવ જ છે, એટલે એનું પરિણમન છે જ્ઞાનમય પરિણમન જ છે, શુભાશુભ પરિણમન છે જ નહીં. તે રાગ દ્વેષ મોહ આદિ ભાવે કેમ પરિણમે? જેને જ્ઞાનમય પરિણમન છે, જેની દ્રષ્ટિ જે શુદ્ધ સ્વભાવ પર રહી છે, એ પછી વિભાવ ભાવે કેવી રીતે પરિણમે? રાગ દ્વેષ મોહ આદિ ભાવે કેમ પરિણમે? એટલે કે ન પરિણમે. અને પોતે વિકારપણે ન પરિણમે, તેને પછી બીજો કોઈ કર્મ આદિ કાંઈ કોઈ પરિણામ આવે એમ પણ થાય નહીં. બીજો એને પરિણામ આવે એમ પણ થાય નહીં. અને બીજો પરિણામ આવે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. ખરેખર એમ છે નહીં, બીજું ક્યાં એને પરિણામ આવે છે. જ્યારે એ સ્વને છોડી સ્વથી ચ્યુત થઈ અને શુભાશુભ ભાવે થાય છે, પરિણમે છે, ત્યારે પણ એ કઈ કર્મના ઉદયો કે કર્મ એને એમ કાંઈ પરિણામ આવે છે એમ થતું નથી. માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ જ્ઞાની રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો અકર્તા જ છે એવો નિયમ છે. આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે માટે એટલે આ કારણે ટંકોત્કીર્ણ એટલે જેમ પર્વતની શિલાને ટાંકણાથી કોતરી કાઢીને મૂર્તિ બનાવે, તેમ ભગવાન આત્મામાંથી પુણ્ય પાપના વિકલ્પને કાઢી નાખીને એકલો ચૈતન્ય ઘન બિંબ પ્રભુ છે તેને જુદો તારવી કાઢે તે ટંકોત્કીર્ણ. આવો ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ પ્રભુ છે, ભગવાન આત્મા છે. એકલા ચૈતન્ય પ્રકાશના પુંજરૂપ મૂર્તિ જેમ સૂર્ય પ્રકાશનું બિંબ છે, તેમ આત્મા એકલા ચૈતન્ય પ્રકાશનું બિંબ છે. આવું ચૈતન્ય પ્રકાશનું બિંબ જેની દ્રષ્ટિમાં આવ્યું છે તે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ જ્ઞાની છે. સદા એક જ્ઞાયક ભાવમયપણાને લીધે તે રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો કરતા નથી, અકર્તા જ. એને દયા દાન પુણ્ય પાપના ભાવ આવે ખરા, પણ એનો તે કરતા નથી. એ તો એક જ્ઞાનમય ભાવનો જ કરતા છે, અને રાગાદિ વિકારનો અકર્તા જ છે. એને રાગ કરવાનો અભિપ્રાય નથી. રાગ સારો છે, ઈષ્ટ છે એવું નથી. રાગ મારો છે એમ નથી. રાગ કરવા લાયક છે એમ એને નથી. તેથી તે અકર્તા જ છે. નિર્મળ જ્ઞાન ભાવને કરનારો તે મલિન રાગાદિને કેમ કરે? એટલે કે ન જ કરે. આગળ પાના નંબર 311 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાની અર્થાત ધર્મી થયો ત્યારે એને સ્વ સ્વરૂપને કેવું જાણ્યું કે પોતે અંદર સ્વરૂપથી શુદ્ધ જ છે, એકાકાર પવિત્ર જ છે. આ જે વિકાર છે એ તો બહાર એની પર્યાયમાં છે, પોતાના સ્વરૂપમાં નથી, દ્રવ્યમાં નથી, પણ પર્યાયમાં છે. એટલે અંદર વસ્તુ તો નિર્વિકાર શુદ્ધ જ છે. દ્રવ્ય દ્રષ્ટિએ વસ્તુ એટલે આત્મા અપરિણમન સ્વરૂપ છે. જો અપરિણમનને ગુરુદેવે સરસ રીતે અહીંયા સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા અપરિણમન સ્વરૂપ છે. એટલે શું? કે વસ્તુ જે ત્રિકાળ છે, ત્રણેય કાળે જે રહેવાવાળી વસ્તુ છે, તે એક સમયની પરિણમન રૂપ પલટવા રૂપ જે દશા એનાથી જુદી ભિન્ન છે. વસ્તુ જે ત્રિકાળ છે તે એક સમયની પરિણમન રૂપ એટલે પલટવા રૂપ જે દશા એટલે પર્યાય, એ પર્યાયથી વસ્તુ જુદી છે, ભિન્ન છે. જે પરિણમન રૂપ નથી તે અક્રિય અપરિણમન રૂપ છે. ત્રિકાળ એવું ને એવું રહે છે, એ અપરિણમન રૂપ છે, અક્રિય છે. ત્રિકાળ ધ્રુવ વસ્તુમાં પલટતી દશા નથી. વસ્તુ પલટતી નથી.
પરમાત્મા પ્રકાશ ગાથા 68માં આવે છે કે અણવી ઉત્પજઈ અણવી મરઈ બંધુણ મોખું કરે. એટલે કે જેને ત્રિકાળી કહીએ તે ભગવાન આત્મા જન્મ કરતો નથી, મરણ પણ કરતો નથી, કે બંધ પણ કરતો નથી, કે મોક્ષ નહીં કરતો નથી, મરતો નથી, બંધ કરતો નથી, મોક્ષ પણ કરતો નથી. દ્રવ્ય ત્રિકાળી પર્યાયને કરતું નથી, એને એક પણ પર્યાય નથી, એ પર્યાયનો કરનારો નથી. બંધ પણ એ પર્યાય છે, મોક્ષ પણ પર્યાય છે, એ બી કોઈ પર્યાયને કરતો નથી. દ્રવ્ય ત્રિકાળી પર્યાયને કરતું નથી. કેવા? એ અપરિણમન રૂપ છે, એને કાંઈ પરિણમન નથી. દ્રવ્ય ત્રિકાળી પર્યાયને કરતું નથી એવું એ પરિણમન વિનાનું અપરિણમન રૂપ છે. એને કાંઈ પરિણમન નથી. ત્રિકાળી ધ્રુવનું પરિણમન આમ નથી. જે પરિણમે છે, બદલાય છે, પલટાય છે, એ તો પર્યાય છે. પર્યાય જે પલટતી દશા છે એ ક્ષણિક છે, અને એમાં વિકાર છે, અને એ સંસાર છે, અને સાથે સાથે મોક્ષનો માર્ગ પણ એમાં જ છે. પર્યાય જે પલટાતી દશા છે તેમાં વિકાર છે, સંસાર છે, અને મોક્ષનો માર્ગ પણ છે, અને મોક્ષ પણ એ પલટતી દશામાં એટલે પર્યાયમાં છે. એ બધું પર્યાયમાં છે. દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્યમાં બંધ મોક્ષ આદિ નથી એવું એ અપરિણમન રૂપ છે. દ્રવ્ય દ્રષ્ટિએ જોઈએ તો દ્રવ્યમાં કાંઈ પલટવાપણું છે જ નહીં. એ પર્યાયથી તદ્દન જુદું છે, અને જે બંધ અને મોક્ષની પર્યાય છે એ તો પર્યાયમાં રહી, એ એનાથી જુદી છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્યની અંદર એ બંધ કે મોક્ષની પર્યાય નથી. એમ એ દ્રવ્ય અપરિણમન રૂપ છે. પર્યાયની અંદર જ વિકાર છે, સંસાર છે, આ ભવના ભ્રમણ છે, એ બધું પર્યાયમાં છે. દ્રવ્યની અંદર કાંઈ નથી, એ બધું પર્યાયમાં છે. અને પછી સાથે સાથે પર્યાયમાં એ સંસાર છે, તો પછી પર્યાય સિદ્ધની પર્યાય પણ છે, એટલે મોક્ષ પણ છે. અને મોક્ષ છે તો મોક્ષનો એવો ઉપાય છે, મોક્ષનો માર્ગ પણ છે. પણ એ બધું પર્યાયમાં છે. એ બધું પર્યાયમાં છે. ધ્રુવ ત્રિકાળી એ તો અપરિણમન રૂપ છે. એ તો અપરિણમન રૂપ છે. દ્રવ્ય એટલે વસ્તુ, ચૈતન્ય માત્ર દ્રવ્ય, જે અંદર દેહથી ભિન્ન, પુણ્ય પાપના વિકારથી ભિન્ન, અને એક સમયની પર્યાયથી પણ ભિન્ન અખંડ એક રૂપ છે. તે દ્રવ્ય એ બંધની પર્યાય ને મોક્ષની પર્યાય ને બધાથી ભિન્ન અખંડ એક રૂપ એ દ્રવ્ય એ ત્રિકાળી છે. અને એ દ્રષ્ટિએ એને જુઓ તો એ અપરિણમન રૂપ છે, જેમાં અજ્ઞાન જ્ઞાનરૂપ કે મિથ્યાત્વ સમ્યત્વ રૂપ પલટના નથી, એવું બદલાવ થતો નથી. એવો એ ત્રિકાળ અનાદિ અનંત શાશ્વત એવો ને એવો એક સદસ્ય ચિન્હ માત્ર ભાવ રહેલો છે. તે દ્રવ્ય એ આત્મા અપરિણમન સ્વરૂપ છે. આત્મામાં બે પ્રકાર, એક ત્રિકાળ ધ્રુવતા અને એક વર્તમાન પલટતી દશા એટલે પર્યાય. આ વિચાર પલટે છે ને એ એની પલટતી દશામાં છે. આ વિકલ્પ આવ્યો, ફરી બીજો વિચાર આવ્યો, બીજો વિકલ્પ, એ જે બધું છે એ ક્યાં છે? એ પર્યાયમાં છે, એ પલટતી દશામાં છે. વસ્તુ જે ધ્રુવ ત્રિકાળ છે એમાં કાંઈ પલટવું બદલાવું છે જ નહીં. આ દ્રવ્ય ત્રિકાળી જે છે એ પરને કરતું નથી, શરીર મન વાણી ઇત્યાદિને કરતું નથી, અને પોતાની પર્યાયને એ કરતું નથી. એવું એ અપરિણમન સ્વભાવી છે. એને પર્યાય દ્રષ્ટિએ અર્થાંત કર્મના નિમિત્તથી થતી વર્તમાન અવસ્થાની દશાથી જોઈએ તો પર્યાયમાં એ રાગાદિ વિકાર રૂપે થાય છે. એક તો દ્રવ્ય દ્રષ્ટિ પહેલા તો સમજાવી. એ દ્રવ્ય દ્રષ્ટિ કેવી છે કે એમાં દ્રવ્ય છે તે અપરિણમન રૂપ છે, અપરિણમન સ્વરૂપ છે. એ દ્રવ્ય દ્રષ્ટિની વાત કરી.
હવે એ દ્રવ્યને આપણે પર્યાય દ્રષ્ટિએ જોઈએ, એટલે કે એ દ્રવ્યની દરેક સમયે એક પર્યાય તો કોઈને કોઈ હોય જ છે ને, તો એ પર્યાયનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે એ શું છે. તો કહે છે કે એમાં એ રાગાદી વિકાર છે. ક્યાં? પર્યાયમાં. એટલે કહે છે ગુરુદેવ કે એને દ્રવ્યને પર્યાય દ્રષ્ટિએ અર્થાંત કર્મના નિમિત્તથી થતી વર્તમાન અવસ્થાની દશાથી જોઈએ તો પર્યાયમાં એ રાગાદી વિકાર રૂપે થાય છે અને મોક્ષ માર્ગ રૂપ ધર્મદશા રૂપે પણ તે થાય છે. એ બધું પર્યાયમાં થાય છે. એટલે પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો સંસાર છે અને મોક્ષ છે. પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો રાગાદી વિકાર પણ છે, શુભાશુભ ભાવ પણ છે અને મોક્ષનો માર્ગ પણ છે. મોક્ષ માર્ગ અને મોક્ષની દશા પણ એની પર્યાયમાં થાય છે. એટલે એ પર્યાય દ્રષ્ટિથી કહ્યું. પણ દ્રવ્ય દ્રષ્ટિએ તો એ પલટતું નથી, બદલાતું નથી, અપરિણમન સ્વરૂપ છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ઉત્પાદ વ્યય દ્રવ્યક્તમ સત્ત, એમ સૂત્ર છે ને પ્રવચનસારમાં, ઉત્પાદ વ્યય દ્રવ્યક્તમ સત્ત એમ સૂત્ર છે ને. એટલે કે એક ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય અને બીજી ઉત્પાદ વ્યય રૂપ પર્યાય, એમ આ વિતરાગનું કહેલું સત્વ છે. એમાં નવી નવી અવસ્થા થાય તે ઉત્પાદ વ્યય રૂપ છે. એક અવસ્થા થઈ એ અવસ્થાનો નાશ થાય અને નવી અવસ્થા થાય એ એક જ સમયમાં થાય. એટલે ઉત્પાદ અને વ્યય એવું પર્યાયનું સ્વરૂપ છે. એને કર્મના નિમિત્તથી વિકાર થાય અને વળી અવસ્થામાં કર્મનો અભાવ કરીને નિર્વિકારી ધર્મ થાય, એ પણ પર્યાય. વિકાર રહિત પરિણામ થાય એ પણ પર્યાય. એટલે એની અવસ્થામાં નિર્દોષ પૂર્ણ કેવળ જ્ઞાન અને મોક્ષ થાય. આ બધું ઉત્પાદ વ્યય રૂપ પલટતી દશામાં થાય એટલે પર્યાયમાં થાય. પણ ત્રિકાળી ધ્રુવમાં એ કાંઈ નથી. ધ્રુવ તો ધ્રુવ ત્રિકાળી એક સદસ્ય ચિહ્ન માત્રપણે છે. આવી વાત છે. 313 પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ અપરિણમન સ્વરૂપ છે. એમ જ્ઞાલભાઈના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં પણ આવે છે. જ્ઞાલચંદભાઈએ આ વાત લખી છે સમ્યક દર્શન પછી. એમાં એવું ખૂબ આવે છે કે આત્મા બિલકુલ અક્રિય છે, નિષ્ક્રિય છે. દ્રવ્ય દ્રષ્ટિએ એને અક્રિય કહો કે અપરિણમન સ્વરૂપ કહો, એ બધું એક જ છે. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ આત્મા, તેને શું કોઈએ કરેલો છે? ના. એનો કોઈ ઈશ્વર કરતા છે? ના. તો કહે છે કે એ અનાદિ અનંત ધ્રુવ શાશ્વત અકૃત્રિમ દ્રવ્ય છે. તેમાં બદલવું નથી, ક્રિયા નથી. બદલવું જે છે એ બધું પર્યાયમાં બદલાય છે, પલટાય છે, એ બધું પર્યાય. એ કાંઈ ધ્રુવની અંદર નથી. કોઈને થાય કે આ ધ્રુવ શું હશે? ગુરુદેવ કહે છે કે પેલો ધ્રુવનો તારો હશે. જેમ ધ્રુવના તારાના લક્ષ્ય સમુદ્રમાં વહાણ હાકે, એટલે કે એના દ્વારા દિશાનું ભાન થાય છે, તો પછી એમ થતા એ સમુદ્ર પાર કરી જાય છે. તેવી રીતે આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય માત્ર આત્માના લક્ષ્ય પરિણમે તેને સંકિત થાય છે, ધર્મ થાય છે અને એ સંસાર સમુદ્રને તરી જાય છે. આવો વસ્તુનો ધ્રુવ સ્વભાવ, મહામહિમાવંત પદાર્થ એવો ધ્રુવ સ્વભાવ છે. એટલે એવા દ્રવ્યની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે. એટલે કહ્યું કે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. દ્રવ્ય એટલે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વભાવમય જે વસ્તુ છે તે, અને તેની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે. જેને ધ્રુવની દ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિ છે અને એ જ પુરુષાર્થ છે. માટે આગળ કહે છે 314 પાના ઉપર કે એવા વસ્તુના સ્વભાવને જ્ઞાની જાણે છે. માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી. ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે, એને જાણે છે પણ એનો કર્તા થતો નથી. ચારિત્ર મોહના ઉદય જે રાગ તેને આવે છે
તેનો તે કરતા થતો નથી, પણ જ્ઞાતા જ રહે છે. આવો વિતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. તો એ રીતે આપણે અહીંયા આ ગાથા 280 પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.